શિક્ષણ એ રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો પાયો છે. ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં 3 દાયકા પછી આવેલી નવી શિક્ષણ નીતિ 2020 એ એક ક્રાંતિકારી પગલું છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક જ્ઞાન શક્તિ બનાવવાનો છે. જૂની 10+2 પદ્ધતિના સ્થાને હવે 5+3+3+4 માળખું અમલમાં આવ્યું છે, જે બાળકના માનસિક વિકાસના તબક્કાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ નવી પ્રણાલીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જે બાળકના પાયાના શિક્ષણને અત્યંત મજબૂત બનાવશે. આ નીતિ સમગ્ર ભારતમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવાની વિશાળ ક્ષમતા ધરાવે છે. નવી શિક્ષણ નીતિની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં માતૃભાષામાં શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ઓછામાં ઓછા 5મા ધોરણ સુધીનું શિક્ષણ માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં આપવાથી બાળકોની સમજણ શક્તિ વધશે અને તેમની મૌલિક વિચારશક્તિ ખીલશે. આ ઉપરાંત વિષયોની પસંદગીમાં પણ ભારે લવચિકતા રાખવામાં આવી છે. હવે વિદ્યાર્થી વિજ્ઞાનની સાથે સંગીત, કલા કે ઇતિહાસ જેવા વિષયો પણ એકસાથે ભણી શકશે. ગોખણપટ્ટી આધારિત પરીક્ષાઓને બદલે કૌશલ્ય આધારિત અને પ્રાયોગિક જ્ઞાન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓને આજના આધુનિક અને સ્પર્ધાત્મક યુગ માટે સજ્જ કરશે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ આ નીતિ ઘણા મહત્વના અને દૂરગામી ફેરફારો લાવી છે. મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓ કોઈપણ તબક્કે અભ્યાસ છોડી શકે છે અને યોગ્ય સમયે ફરીથી ત્યાંથી જ શરૂ કરી શકે છે. 1 વર્ષના અભ્યાસ પછી સર્ટિફિકેટ, 2 વર્ષ પછી ડિપ્લોમા અને 3 કે 4 વર્ષ પછી ડિગ્રી એનાયત કરવામાં આવશે. આનાથી અધવચ્ચે અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે નહીં અને તેમને તેમના કરેલા અભ્યાસનું ફળ મળશે. સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપનાનું આયોજન છે. વ્યાવસાયિક શિક્ષણને 6ઠ્ઠા ધોરણથી જ અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓમાં આત્મનિર્ભરતાના ગુણો કેળવાય અને તેઓ રોજગારલક્ષી વિવિધ કૌશલ્યો શીખી શકે. આ નીતિ માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી મર્યાદિત નથી, પરંતુ તે વિદ્યાર્થીના સર્વાંગી અને સર્વગ્રાહી વ્યક્તિત્વ વિકાસ પર કેન્દ્રિત છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ વધારીને શિક્ષણને વધુ સુલભ, સરળ અને પારદર્શક બનાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે. શિક્ષકોની તાલીમ અને ગુણવત્તામાં સુધારો લાવવા માટે પણ આ નીતિમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જો આ નીતિનું અમલીકરણ પાયાલા સ્તરે યોગ્ય રીતે કરવામાં આવે તો તે ભારતને ફરીથી વિશ્વગુરુના સ્થાને બિરાજમાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તે આજના યુવાનોને માત્ર નોકરી શોધનારા નહીં, પરંતુ નોકરીનું સર્જન કરનારા ઉદ્યોગ સાહસિકો બનાવવાની ક્ષમતા ધરાવે છે. 21મી સદીના જટિલ પડકારોને પહોંચી વળવા માટે આ નવી શિક્ષણ નીતિ એક આશાસ્પદ અને સક્ષમ માર્ગદર્શિકા સાબિત થશે.